નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાત યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, પેન્શનો માટે ખાસ ધ્યાન આપજો. પેન્શનો માટે DUPPWએ જાહેર કર્યો મહત્વનો આદેશ, મહત્વનો પરિપત્ર કરવામાં આવે છે. જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જાણો છો મિત્રો, ચેનલ પર રોજના રોજ પેન્શનો લગતી સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો તેમના પગાર બાબતે DA, HRA અને કોઈ પણ અપડેટ આવે, હરેક માહિતી તમે પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમયને બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. પેન્શનો માટે ખાસ ધ્યાન આપજો મિત્રો. પેન્શનો માટે DUPPWએ જાહેર કર્યો મહત્વનો આદેશ. ત્યારબાદ મિત્રો, પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ DUPPWએ સરકારી કર્મચારીઓ અને પેન્શન લગતા ઘણા મુદ્દાઓ ઉકેલા છે. આ કિસ્સામાં કેસ સ્ટડીના સ્વરૂપમાં નીચેના મુદ્દાઓ વિગતવાર સમજવામાં આવ્યા છે. આ મુદ્દાઓ ઉદાહરણ દ્વારા સારી રીતે સમજવામાં આવ્યા છે, તેથી દરેક પેન્શનો આ બાબત પર ધ્યાન આપવું જોઈએ. સૌપ્રથમ મિત્રો, મુદ્દો નંબર 1 છે જાતિનું પ્રમાણપત્ર અને પેન્શન લાભોની ચકાસણી વિલંબ. સમસ્યા છે કે ઘણા PSU અને સરકારી સંસ્થાઓની જાગૃતિ પ્રમાણપત્ર ચકાસણી વિલંબના કારણે નિવૃત્ત કર્મચારી પેન્શન લાભો બંધ કરી દીધા છે. આ સમસ્યા ખાસ કરીને SC/ST કર્મચારીઓ માટે ગંભીર હોવાનું જણાવ્યું હતું. ટિપ્સ અને ઉકેલો. DUPPWના આદેશ મુજબ જાતિ પ્રમાણપત્ર ચકાસણી બાદ હોય ત્યાં સુધી પેન્શન અથવા નિવૃત્તિ લાભો રોકવામાં આવશે નહીં. જો વેરિફિકેશન બાકી હોય તો પેન્શન લાભો સમયસર આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, કેન્દ્ર રાજ્ય સરકારના સમયમર્યાદા પ્રક્રિયામાં 6 મહિના મર્યાદામાં પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે નિર્દેશિત કરવામાં આવે. ખોટા જાતિ પ્રમાણપત્ર ઉપયોગ કરવા પર કડક શિક્ષાત્મક કાર્યવાહી માટે કાયદો બનાવવાની જરૂર છે. અસર. આ આદેશ સુનિશ્ચિત કરશે કે નિવૃત્ત કર્મચારીઓ જાતિ ચકાસણીના વિલંબને કારણે નાણાકીય સંકટનો સામનો ન કરે. બીજો મુદ્દો છે ગ્રેજ્યુટી અને ઉત્તરાધિકારી પ્રમાણપત્ર. સમસ્યા. કર્મચારીના અવસાન બાદ તેના વારસદારો વચ્ચે ગ્રેજ્યુટીની ચૂકવણી અંગે વિવાદ ઊભો થયો હતો. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. ટિપ્સ અને ઉકેલ. DUPPW મુજબ જો ઉત્તરાધિકારી પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય તો ગ્રેજ્યુટી તરત ચૂકવણી જોઈએ. કોર્ટના અંતિમ આદેશની રાહ જોયા વિના નિયમ 51 હેઠળ ઉત્તરાધિકારી પ્રમાણપત્ર આધાર ચૂકવણી કરી શકાય છે. ત્યારબાદ મિત્રો, નિયમ 50 અને 51 હેઠળની જોગવાઈઓ. જો કોઈ નોમિની ન હોય તો ગ્રેજ્યુટી પાત્ર પરિવારના સભ્યોને સમાનરૂપે વહેંચવામાં આવશે. જો કુટુંબમાં કોઈ સભ્ય ન હોય તો ઉત્તરાધિકારી પ્રમાણપત્ર જરૂર પડશે. અસર. આ સ્પષ્ટતા વારસદારો માટે બાકી ચૂકવણી મેળવવાનું સરળ બનાવશે. પેન્શન રિવિઝન, પે રિવિઝન. સમસ્યા. 1966માં કર્મચારીના પગાર નિર્ધારણમાં ભૂલના કારણે પેન્શન ખોટી રીતે નક્કી કરવામાં આવ્યું હતું. નિવૃત્તિ પછી ભૂલ શોધી કાઢવામાં આવી હતી અને પગારમાં સુધારો કરવામાં આવ્યો હતો. ટિપ્સ અને ઉકેલો. CATના સૂચનાઓ. પેન્શન તેમના મૂળ પગારના આધારે ફરીથી નક્કી કરવું જોઈએ. ખોટા પગારના કારણે વધુ ચૂકવવામાં આવેલી રકમ વસૂલવી જોઈએ નહીં. DUPPW દિશા નિર્દેશો. છેલ્લા પગાર અથવા છેલ્લા 10 મહિનાના સરેરાશ પગાર આધારે જે પેન્શન નક્કી કરવામાં આવશે. વહીવટી વિભાગે ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. પેન્શનોને ન્યાય મળશે અને વહીવટી પ્રક્રિયા સુધારો થશે. મુદ્દા નંબર 4. વિલંબિત ગ્રેજ્યુટી અને પેન્શન ચૂકવણી પર વ્યાજ. સમસ્યા. નિવૃત્ત કર્મચારી પેન્શન અને ગ્રેજ્યુટીની ચૂકવણી 3 વર્ષનો વિલંબ થયો હતો. સમસ્યા. નિવૃત્ત કર્મચારી પેન્શન ગ્રેજ્યુટી ચૂકવણી 3 વર્ષનો વિલંબ થયો હતો અને ટિપ્સ અને ઉકેલો. CATના અને હાઈકોર્ટના આદેશ. વિલંબ માટે 9% વાર્ષિક વ્યાજ ચૂકવવામાં આવશે. DUPPW સૂચનાઓ. CCS પેન્શન નિયમ 2021ના નિયમ 65 અનુસાર જો વહીવટી કારણોસર વિલંબ ન થયો હોય તો જનરલ પ્રોવિડન્ટ ફંડ GPFના વ્યાજ દર મુજબ વ્યાજ ચૂકવવામાં આવશે. પેન્શન અને ગ્રેજ્યુટી બાબતમાં ખાતાકીય બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અસર. આ આદેશ સમયસર અને પેન્શન નિવૃત્તિ લાભો સુનિશ્ચિત કરશે. મુદ્દા નંબર 5. ભૂતકાળની સેવાની ગણતરી. એ કર્મચારી જેને રાજ્યની સુનિશ્ચિત સેવા આપી હતી ત્યારબાદ કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ જોડાયા હતા તેને અગાઉની સેવા ઉમેરવા વિનંતી કરી હતી. ટિપ્સ અને ઉકેલો. DUPPW સૂચનાઓ. 1/1/2004 પહેલાંની સેવા ફક્ત ત્યારે જ ઉમેરવામાં આવશે જ્યારે એક કર્મચારીએ ટેકનિકલ રાજીનામું આપ્યું છે. બીજું, ભૂતકાળ અને વર્તમાન સેવાઓ સમાન પેન્શન સિસ્ટમ હેઠળ હોવી જોઈએ. નવી પેન્શન સિસ્ટમ NPS સંશ્લિષ્ટ કર્મચારીઓ માટે સુવિધા ઉપલબ્ધ નથી. મુદ્દા નંબર 6. કુટુંબ પેન્શનનું વિતરણ. સમસ્યા. મૃત કર્મચારી 2 પત્નીઓ અને તેમના બાળકો વચ્ચે ફેમિલી પેન્શન લઈને વિવાદ.
કોર્ટનો આદેશ. જો બંને પક્ષો સંમત થાય તો પેન્શન અને અન્ય લાભો કોર્ટના કરાર મુજબ વિભાજિત કરી શકાય છે. અસર: આવા મામલામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવામાં આવશે. નિષ્કર્ષ: આ દસ્તાવેજ વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પેન્શનની પડતરની સમસ્યા ઉકેલ પૂરી પાડે છે. DOPPW સૂચનાઓ પેન્શન નિવૃત્તિ લાભો સંબંધિત બાબતો તાત્કાલિક અને અસરકારક રીતે ઉકેલવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો, આ ત્યારથી મહત્વની અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, વિડીયોને પણ લાઈક કરી દેજો. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.